હવે બસ પાછી નીકળી ગઈ. હવે ક્યાં જવાનું છે? એ કઈ ખબર નથી. હવે ક્યાં જવાનું છે? હવે ક્યાં જવાનું છે? મોઢેરા સૂર્ય મંદિર. મોઢેરા સૂર્ય મંદિર. હાલો 10-15 કિલોમીટર છે અહીંથી મોઢેરા સૂર્ય મંદિર. ત્યાં જઈને પાછા ઉગી ગયા મોઢેરા. ક્યાં ગયા? મોઢેરા સૂર્ય મંદિર. હા, બધા બસ માં ઉતરી ગયા છે. થોડા ઘણા લોકો છે ઉતરે, બાકી બધા અહીંયા નીચે ઉતરી ગયા છે. અહીંયાથી જવાનું છે સૂર્ય મંદિર અંદર. વ્યૂ એક નંબર છે બધા કહીશ. હું તો પહેલી વખત આવ્યો. 2-3 જણા 2-4 વાર આવેલા છે, એને ખબર છે કે એક નંબર લોકેશન છે. હું તો પહેલો વહેલો છે. ક્યાં કેવું લોકેશન કેવું છે? તું આવ્યો ને કેટલી વાર? એક વાર આવે. કેવું છે લોકેશન? લોકેશન છે અંદર બગીચો ને અંદર એક કુંડ છે ને એક સૂર્ય મંદિર છે. એને કેન્દ્રમાંથી મણિકોકે કાઢી લીધી પેલાના જે રાજા મહારાજા હતા. જોઈએ હવે અંદર જઈને કેવું વ્યૂ છે. અહીંયા બધા ઉતરી ગયા છે. હવે 2 જણા ગયા ટિકિટ લેવા. અંદર જવા માટે ટિકિટની જરૂર પડે છે. 2 જણા ટિકિટ લેવા ગયા. ટિકિટ લઈને આવે પછી આપણે આગળ જઈએ. પાલાભાઈ, સતીશભાઈ, આ ગુટ્ટી ફરી ગયેલી માણસો બધી આવે. ગુટ્ટી ફરી ગયેલી માણસો, ટાંગા માણસો, તો પછી અમે બધા હાલતા થઈએ ને નિરાત ને આવે બધી. હા, તમે જવાન છે એમ ને? બીજા આવા દો. હાલો ટિકિટની વાત જોઈ બધા. તડકો તો ઓછો થઈ ગયો અહીંયા આવીને. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ભાઈ. વાદળા દેખાય છે ફૂલ. વરસાદ વરી જાય ને ફૂલ બધા નાવાની પોઝિશનમાં છે કે બધા નાઈ લે આગળ. ફાઇનલી અમને ટિકિટ મળી ગઈ. ઓનલાઈન બધું કરવું પડ્યું ને થોડીક ધાંધિયા થયા હતા, પણ બધાને એન્ટ્રી મળી ગઈ. બધા આવે પાછળ ને અમે જઈએ હવે અંદર. આ કોઈને નાવાનું જોઈએ, નાવાના કુંડ ગોતે છે. હવે ફૂલ ગરમી થઈ ગઈ, હવે લોકોને નાવું છે. જો ક્યાંય પાણી હરખું દેખાય તો કૂદી પડીએ ને નાવાનું મળી જાય તો ક્યાંય જવાનું નામ નહીં રહે. બસ નાવું બધા આગળ જઈશ. બીજા બધા પાછળ છે. આવે હાલો આપડા બધા માણસો આગળ ગયા છે. આ છે તનિક. હાલે ભાઈ 2 શબ્દ બોલ. તારે છે ને ક ખ 2 શબ્દ બોલાઈ ગયા છે ભાઈ. આને ક ખ આવડી ગયું. 2 શબ્દ બોલવાનું કીધું. ક ને ખ બોલી ગયો. હવે જઈશ આગળ. અહીંયા પબ્લિક છે, અહીંયા બેઠવાની જગ્યા છે, ફરવાલા એક છે. લોકેશન એક નંબર છે. વાતાવરણ પણ એક નંબર થઈ ગયું અત્યારે. બાકી તડકો તો મજા નો આવત. વાદળ આવી ગયા છે. હવે આપણે સૂર્ય મંદિર જે જોવા આવ્યા હતા એ મંદિર. પ્રાચીન મંદિર છે. કેવું લાગે? અહીંયા કુંડ છે, મંદિર છે. અંદર જઈએ બતાવીએ શું જોવા મળે. સૂર્ય નમસ્કાર મંત્ર છે. આ આપણો ગાઈડ છે. આને બધી ખબર છે. સૂર્ય મંદિર વિશે 2 શબ્દ. ધીમે ધીમે ના હુદેથી. સૂર્ય મંદિર એક પ્રાચીન મંદિર છે. એ તો બધાને ખબર છે. અહીંયા જ્યારે જાણવા જેવું કે અહીંયા જ્યારે સૂર્ય ઉગે એટલે એની પહેલી કિરણ આ સૂર્ય મંદિરની મણી ઉપર પડે. હા. એ મણી તો અત્યારે જો કે નથી. પેલાના જે રાજા મહારાજા હતા અહીંયા લૂંટી લીધી. આગળ જાય મંદિરમાં. અહીંયા બધાએ ચપ્પલ કાઢી નાખ્યા. સૂર્ય મંદિર આગળ ચલો જોવાનું. મંદિર આંબે છે. ફૂલ પ્રાચીન આ તો કલાને આગળનો ઓલો છે કલાકારી દેખ. આ બધા છોકરા લઈને જઈશ.
અંધારું લાગે છે અહીંયા ફૂલ અંધારું હે મોઢેરા સૂર્ય મંદિર આ શું છે આ જોયેલું અંધારામાં ચમકાદળ સૂર્ય મંદિરમાં ફૂલ પ્રાચીન મંદિર है डिजाइन एक नंबर આવી ગયા છે ચારી બાજુ આપણા જ માણસો દેખાયો ચારી બાજુ આપણા જ માણસો બીજા માણસો તારા લેવો અહીંયા દરવાજો બંધ છે અંદર ગુફા છે એવું કે વાવ જેવું છે કંઈ જેમાં સૂર્યની કિરણ પડે અંદર ગુફા કઈ દેખાતું નથી ને આ સૂર્ય મંદિર મોઢેરા આપણા માણસો બધા જાય બારા અમે સૌથી પાછળ છે હવે બહારનું વ્યૂ દેખાડું તમને આ મારા નાના છે હલો બાપા હલો આગળ હાથ પકડો જોજો બહારનું વ્યૂ છે એક નંબર દેખાય છે બધું પવન જોરદાર છે મને તો લાગે અહીંયા અંદર કરતા તો બહુ લાગે અહીંથી ફોટો પાડલો અહીંયા પણ મંદિર છે આંબલી ઉપર વાંદરા છે જોવા મળે તો ભાગી ગયો આ બીજા વાંદરા ઉપર બીજા વાંદરા આ બીજા વાંદરા સૂર્ય મંદિર મોઢેરા પ્રાચીન રહસ્ય નજીક રહે તો કોઈક વાગશે આ કન છે મંદિરની બાજુમાં આવેલો સૂર્યની કિરણ જો પડે આ મંદિર આ કન અહીંયા અમે હવે ફોટા પાડવાના છે ફોટા પાડીને પછી મળીએ અહીંયા આપણે ફોટા પાડવા આવ્યા હતા આગળ વધ્યા ને કે વાંદરા દેખાણા મને થયું કે તમને દેખાડું આ વાંદરાથી સેટું રહેવાનું આ ગમે એ જોટી લઈશ બચ્ચું છે એના ભેગું કઈ ખાવાનું લેવા નથી બાકી એને ખવડાવત અહીંયા પણ છે ચારે બાજુ વાંદરા ને બીજા અમારા ભેગા કાના આકા કઈ આપે હે ને ખવડાવવાનું એને શાળા ન કરો થઈ ગયો
ના હો કરે પણ તો લઈ લે તો લઈ લે વાંદરા હે આ તો નહીં ખાતા હલો અહીંયા આપણે ફોટા પાડી લીધા આ બધે આગળ આવ્યા હતા હજી 2-4 પાછળ છે એની વાટ જોઈશ આવે સૂર્ય મંદિરના ફોટા પાડ્યા બધી ફોટા પાડતા હતા અને આ વ્યૂ એક નંબર છે અહીંયા ફોટા પાડવાની ઈચ્છા છે પણ ટાઈમ નથી હવે ટાઈમ નથી એટલે હવે જાય અમને ફોટા પાડવા નથી દેતા એમ કહીશ કે હવે અહીંયા વધારે ફોટા પાડશું તો રાતના રોકાવું પડશે એના કરતા હલો હજી અમુક લોકો નથી આવ્યા તો એ લોકોને મૂકીને અમે જાય બસ સાઈડે અમે તો થાક્યા ફોટા પાડીને હવે બીજા આવશે પછી આવી જશે બસમાં પછી નીકળી જશું અહીંથી આવવાનું શું છે એટલે અડધે રસ્તે પૂગ્યા આ ભાઈને ગીતું સાંભળવા મોટું સ્પીકર કનેક્ટ કર્યું હવે ગીતું કેવા સાંભળી જોઈએ હલો તો આપણે હવે પૂગી ગયા છે ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે આપણી બસ અહીંયા રોકાણી છે બધી ઉતરે એક પછી એક આ છે ઉમિયા માતાનું મંદિર આપણે જવાનું છે જોઈએ પછી અંદર મોબાઈલ લઈ જવા દેશે તો વિડીયો ઉતારશું તો પછી નાઇટ પણ અહીંયા જ કરવાની છે પછી જે નક્કી થાય એ ખબર પડે નીચે ઉતરે બધા અમે ઉમિયા માતાજીના મંદિરે છીએ અને દર્શન કરીને બહાર આવી ગયા આ મંદિર છે ઉમિયા માતાજીનું આ બધી પબ્લિક છે અમે દર્શન કરીને અત્યારે બહાર આવી ગયા છીએ બીજા લોકો જે આવે બીજા લોકો જે આવી રહ્યા છે આપણી બાજુની રાહ જોઈને અમે બેઠા ગયા બધાએ મસ્ત મજાના દર્શન કરી લીધા ઉમિયા માતાજીના અત્યારે હવે બધા બહાર નીકળે છે રાતના અહીંયા રોકાવાનું છે એનું તૈયારી કરે છે હવે બસ પછી બધા આવે પછી જમવાનું ને કંઈ નક્કી કરે પછી જઈએ અત્યારે દર્શન કરીને બહાર આવ્યા અમે બધા અહીંયા ઊભો હોય હા अब खाने जाना है આપણે અત્યારે છે ઉજા હવે રૂમ ને બધું રાખી લીધું છે જમવાનું થઈ ગયું છે હવે આપણે રૂમે જઈએ ફ્રેશ થઈએ નાયા બાયા પછી સુઈ જાય પછી સવારે મળીએ અહીંયા બ્લોગ પૂરો કરીએ અત્યારે તમને રૂમ ને બધું બતાવી દઉં બધા હુતા હશે અહીંયા આ બધા હુતા હે નાવા વાળા સુઈ જાય પેલા નાવા જવું પડશે પછી સુઈ જાવ